હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ગરમીમાં આપણે બહારથી જ્યારે આવીએ છીએ ત્યારે આપણે ઠંડુ પીવાનું મન થાય છે. તો અહીંયા જ હું 2 પ્રકારના હેલ્ધી મિલ્કશેક લઈને આવી છું, જે શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને તાકાત આપે છે. તો આને કયા આપણે 2 અહીંયા મિલ્કશેક બનાવવાના છે એ હું બતાવવાની છું. સૌથી પહેલાં અહીંયા તમારે વોટરમેલન લઈ લેવાનું છે. અહીંયા આ વોટરમેલન તમારે આવી રીતે સરસ મજાનું લાલ અને એકદમ જ ફ્રેશ હોવું જોઈએ. અહીંયા વોટરમેલન તમે કેટલા ગ્લાસનું મિલ્કશેક બનાવો છો એ પ્રમાણે તમારે અહીંયા વોટરમેલન લઈ લેવાના અને એને આવી રીતે તમારે રફલી તમારે ચોપ કરીને રેડી કરી લેવાના. હવે આપણે આ વોટરમેલનને એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું. હવે આપણે આ મિક્સર જારના બાઉલમાં વોટરમેલનના ટુકડા બધા આપણે એડ કરી દઈશું. અહીંયા સૌથી પહેલાં તમારે વોટરમેલનને ક્રશ કરીને લેવાના છે. આવી રીતે વોટરમેલન બધા એડ થઈ જાય પછી આપણે અહીંયા મિક્સરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણું સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતની તમારી ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. હવે આપણે આની અંદર એડ કરીશું 2 ચમચી જેવી સાકર એડ કરવાની છે. અહીંયા સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. અહીંયા જે પ્રમાણે તમારું વોટરમેલન ગળ્યું હશે એ પ્રમાણે તમારે સાકર એડ કરવાની. હવે આપણે આની અંદર 1 કપ જેટલું દૂધ એડ કરીશું. મેં અહીંયા ફૂલ ક્રીમવાળું દૂધ લીધેલું છે. અહીંયા 1 કપ જેટલું એડ કરી લીધેલું છે. દૂધ એડ થઈ જાય પછી આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરીને આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા આપણે એક સરખું ગ્રાઇન્ડ નહીં કરવાનું, મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરીને રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણું મિલ્કશેક ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. એ સર્વિંગ ગ્લાસની અંદર આપણે વોટરમેલનના થોડા 1 ચમચી જેવું આપણે ક્રશ એડ કરીશું. જે આપણે કલિંગર સમારીએ છીએ ત્યારે થોડાક તમારે આવી રીતે અલગથી ટુકડા કરીને ક્રશ કરી દેવાના અને આમાં એડ કરવાના. 1 થી 2 બરફના ટુકડા એડ કરીશું. પછી આપણે જે મિલ્કશેક બનાવીને રેડી કર્યો છે એ આપણે ધીરેથી આમાં એડ કરી દઈશું બધું. તમે જોઈ શકો છો આપણું વોટરમેલનનો મિલ્કશેક બહુ જ સરસ બન્યો છે અને આ મિલ્કશેક તમે બાળકોને બનાવીને આપજો અને આ ગરમીની મોસમમાં તમે આવી રીતે તમારા ઘરમાં બનાવશો અને ઠંડો ઠંડો સર્વ કરશો. પીવાની બી ખૂબ જ મજા આવે છે. અને હવે આપણે આ મિલ્કશેક ઉપર થોડા આપણે બીજા કલિંગરના ટુકડા એડ કરી દઈશું. આવો ઠંડો ઠંડો મિલ્કશેક જરૂરથી બનાવજો. હવે જે આપણે બીજો મિલ્કશેક બનાવવાનો છે એનાથી તો ભરપૂર તમને તાજગી અને તાકાત મળે છે. તો અહીંયા જે આપણે મિલ્કશેક બનાવવાનો છે એ છે પપૈયાનો. અને હવે આને કેવી રીતે બનાવાય એ હવે જોઈ લઈએ. 1 કિલો જેવું પપૈયું લીધું છે. હવે આપણે આ પપૈયાને વચ્ચેથી કટ કરી લેવાનું છે. તમારે અહીંયા પપૈયું પાક્કું જ લેવાનું, કાચું પપૈયું નહીં લેવાનું. આવી રીતે કટ થઈ જાય પછી જેટલું તમારે યુઝ કરવું હોય એટલું જ તમારે પપૈયું લેવાનું. હવે આપણે એક પપૈયું મૂકી દઈશું સાઈડમાં અને બીજા પપૈયાને આવી રીતે વચ્ચેથી ફરીથી કટ કરી લઈશું. અને આની અંદરનું જે કાળા બી હોય છે આપણે કાઢી દેવાના છે. અહીંયા પપૈયાની અંદર બધા જ કાળા બી તમારે કાઢીને રેડી કરી લેવાના. પછી આવી રીતે આપણે એક ચીરી પાડી દઈશું અને જે આ વચ્ચેનો સફેદ ભાગ હોય છે એ પણ આપણે કાઢી લેવાનું છે. અહીંયા પપૈયાની ઉપરની છાલ છે, હવે આપણે એને કાઢી લઈશું આવી રીતે ચાકુની મદદથી. એકદમ પતલી રીતે કાઢવાનું. અહીંયા આવી રીતે છાલ નીકળી જાય પછી તમારે આને કટ કરી લેવાના છે અને એક પ્લેટમાં લઈ લેવાના છે. રફલી ચોપ કરી લેવાના. આવી રીતે આપણે બધા જ પપૈયાને કટ કરી લઈશું. અહીંયા આપણે બધા જ પપૈયાને કટ કરી લીધેલા છે. તો હવે આપણે આને મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ. એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું. એની અંદર આપણે જેટલા કપ તમારે પપૈયા બનાવવાના હોય એ પ્રમાણે તમારે અહીંયા પપૈયાના કટ કરેલા પીસીસ લઈ લેવાના. અહીંયા પીસીસ લઈ લીધા પછી આની અંદર આપણે 1 ચમચી જેવી સાકર એડ કરીશું. મારું પપૈયું અહીંયા ગળ્યું છે એટલે હું 1 જ ચમચી સાકર એડ કરું છું. પછી આમાં આપણે દૂધ એડ કરવાનું છે. અહીંયા હું ફૂલ ક્રીમ દૂધ લીધું છે, એમાંથી પહેલાં આપણે થોડુંક જ એડ કરીશું. હવે આપણે આને ઢાંકણું બંધ કરીને આનું પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની રહેશે. તો મિક્સરનું આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને આની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. અહીંયા આપણી સ્મૂથ પેસ્ટ બની ગઈ છે.
હવે આપણે ખોલીને જોઈ લઈએ. હવે આપણે પાછું આની અંદર દૂધ એડ કરવાનું છે. અહીંયા હવે તમારે કેટલા કપ દૂધ બનાવવું છે એ પ્રમાણે એડ કરવાનું. હું અહીંયા 2 કપ જેટલું દૂધ એડ કરું છું અને ફરીથી આને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું. અહીંયા આપણે બંને ગ્લાસમાં સર્વિંગ ગ્લાસમાં કાઢી લીધું છે. હવે આપણે ઉપરથી થોડું એલચીનો ફ્લેવર આપી દઈશું. હવે આપણું અહીંયા મિલ્કશેક પપૈયામાંથી બનીને રેડી છે. મોર્નિંગમાં અને ઇવનિંગમાં તમે આને પી શકો છો. આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જો તમારા બાળકો પપૈયું ના ખાતા હોય તો આવી રીતે મિલ્કશેક બનાવીને તમે આપી શકો છો. અને જો ક્યારે તમે પપૈયાનો મિલ્કશેક ન બનાવ્યો હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે પપૈયાનો અને તરબૂચનો મિલ્કશેક તમે ટ્રાય કરજો. ઠંડો ઠંડો બહુ જ મજા આવે છે અને આ પીવાનું બી એટલું જ હેલ્ધી છે. સવારે મોર્નિંગમાં કે પછી તમને જ્યારે બી મન થાય ત્યારે તમે આ મિલ્કશેક બનાવીને પી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને લાઈક કરજો. અને તમને મારો રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.